અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી કેમ ન નીકળી શક્યો? આ વસ્તુ મહાભારતના દ્રોણાચાર્ય પર્વમાં છે. હવે વાત ત્યારની છે જ્યારે સુભદ્રાજી ગર્ભવતી હતા અને અભિમન્યુ એમના ગર્ભમાં હતા. ત્યારે અર્જુન એમને આ ચક્રવ્યૂહની વાત કહે છે. આપણે ગર્ભવતી સ્ત્રીને ગર્ભ સંસ્કાર આપીએ એવી રીતે અર્જુન પોતાનો પુત્ર નીડર અને બહાદુર બને એટલા ચક્રવ્યૂહની વાત કહે છે અને સમજાવે છે કે એમાંથી 7 કોઠા હોય, એમાં અંદર કઈ રીતે જવું, એમાંથી બહાર કઈ રીતે નીકળવું, એ બધું સમજાવે છે. હવે જ્યારે સમજાવતા હતા ને તો એ સાંભળતા સાંભળતા સુભદ્રાજી સૂઈ ગયા ને એટલે અભિમન્યુ ખાલી 6 કોઠામાંથી બહાર નીકળવા સુધીનું સાંભળી શક્યા, આગળનું ન સાંભળી શક્યા. હવે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવોએ એવું વ્યૂહ રચ્યું કે અર્જુન અને શ્રી કૃષ્ણ રથ લઈ અને કુરુક્ષેત્રથી દૂર જાય, એ કોઈની પાછળ દોડે છે કોઈને મારવા, એવું રચે છે. અને અહીંયા આ લોકો ચક્રવ્યૂહ રચે છે. હવે એ ચક્રવ્યૂહ રચે છે તો પાંડવોની શિબિરમાં અભિમન્યુ ખાલી એક જ હતા જે આ નિડરતાપૂર્વક કરી શકત અને એમને ખબર હતી કે ચક્રવ્યૂહ કેવી રીતે હોય. એટલે એ લડવા જાય છે અને લડતા લડતા 6 કોઠા બહાર આવે છે. એ 7મો બહાર નથી આવી શકતા. કેમ? કેમ કે એમને આવડતું નથી. તો ફાયદો લઈ કર્ણ, દ્રોણાચાર્ય અને બાકીના કૌરવો જે છે એને એકલાની ઉપર હુમલો કરી અને એને મારે છે. મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે એ છેલ્લે છેલ્લે પાણી માંગે છે કર્ણ પાસે, પણ કર્ણ અટ્ટહાસ્ય કરે છે અને એને પાણી પણ નથી દેતા. એટલે ઓલું કે ને કે મરતાને પાણી પીવડાવવા જેવું પુણ્ય નહીં, કે કોઈને પાણી માટે ના નહીં પાડવાની, આ બધી કહેવતો પછી કદાચ એની ઉપરથી આવી હોય. આપણે આ એવું હું ધારું છું, સાચું ખોટું નથી ખબર. પણ એટલે અભિમન્યુ એટલા હોશિયાર ને નીડર હતા કે એ બહાર આવી ગયા હોત, પણ એમણે એ 7મું કોઠું જાણી જ ન શક્યા એટલે બહાર ન આવી શક્યા.